બનાસકાંઠામાં અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળાનું આયોજન કરવામાં આવશે। તેને ધ્યાને રાખીને હાલ તંત્રની તડામાર તૈયારીઓ શરૂ છે। મહામેળામાં આવતા યાત્રીઓને પાણીની અને ભોજનની અને પાર્કિંગની વ્યવસ્થા માટે તંત્રએ સુચારુ યોજનાને આખરી ઓપ આપી રહ્યું છે। આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે। શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજાનાર છે। આ ભાદરવી મહામેળાને લઈ જે યાત્રિકો અંબાજી ખાતે આવવાના છે અને તેમને કોઈ જાતની અવ્યવસ્થા ન થાય અને સુચારુ વ્યવસ્થા થઈ શકે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે। ચોક્કસથી વાત કરવામાં આવે કે શક્તિપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન જે ભાદરવી મહામેળો યોજાશે તેમાં લાખોની સંખ્યામાં જે યાત્રિકો અંબાજી ખાતે આવવાના છે, અંબાજી ખાતે આવનાર યાત્રિકોની વ્યવસ્થા થઈ શકે, સુચારુ આયોજન થઈ શકે। અંબાજી ખાતે જે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને યાત્રિકો જે આવશે તેમની વ્યવસ્થામાં ચોક્કસથી કહી શકાય કે ભોજન, પાણી સહિત ડોમ બાંધવાની જે વ્યવસ્થા હોય તેને તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ઋતિક સરગરા, અંબાજી। શક્તિ